આ તારો બાપ આવીને સાફ કરશે? તો કર્યું તો હતું ભાભી. આ સાફ કર્યું છે તમે? જો સાફ કર્યું છે તમે? રસોડું સાફ કરીને ગઈ હતી. આ બધું કેવી રીતે કોણે કર્યું મને નથી ખબર. ઓહ, એનો મતલબ કહેવાનો એવો છે કે આ બધું આપણે ખરાબ કર્યું છે. બરાબર છે. એ તો મેડમ બધું સાફ કરીને જ ગયા હતા નહીં, આરામ કરવા માટે. ભાભી આની પહેલા મેં તમને કેટલી વાર પૂછ્યું, હજુ પણ પૂછું છું. તમને કંઈ વાંધો હોય, પ્રોબ્લેમ હોય તો સીધી રીતે મને વાત કરી દો ને. શું વાત છે પણ તમે કંઈ કહેતા નથી ને, બસ આવી જ રીતે ગુસ્સો કર્યા કરો છો. વાહ, અમને તમારાથી પ્રોબ્લેમ હોય એટલે તમે કેવા શું માંગો છો એ અમને જરાક કહેશો દેવરાણીજી? મારે કંઈ નથી કહેવું, ખાલી તમને પૂછું છું કે કોઈ વાત હોય તો મને જાણ કરી દો. હા, છે ને પ્રોબ્લેમ? આ પ્રેગ્નન્ટ છો એનો મતલબ એમ નથી કે કઈ કામ નહીં કરવાનું. નહીં, એને તો નવી નવાઈના મહિના રહ્યા છે. આ દુનિયામાં કોઈની બાયું પ્રેગ્નન્ટ નથી, ફક્ત આપણી લાડકી દામિની વહુ જ પ્રેગ્નન્ટ છે. નહીં, હા શું કરો છો તમે? તમને વાંધો શું છે? અને 1 મિનિટ, અને હમણાં જ આદિ કહેતા હતા કે મારે છે ને હવે ઘરનું કોઈ કામ નથી કરવાનું, મારું ધ્યાન રાખવાનું છે. પણ મેં કહ્યું કે ના ના, બંને એકલા કેટલું કામ કરશે, એટલે હું પણ થોડું કામ કરાવું. ઓહ, તો ઉપકાર કર્યો તમે મોટા ભાભી ઉપર. હા, હું બધું કઈ નહીં. અરે આમ પણ હા, આદિભાઈ ઉપર છે ને તમે બ્લેક મેજિક કર્યું છે. આદિભાઈને ઓન્લી ફોર તમે જ દેખાવ છો. આ દુનિયામાં બીજું કોઈ તો છે જ નહીં. નથી માં, બેન, ભાભી કોઈ દેખાતું જ નથી. ખાલી બેનબા. પત્ની જ દેખાય છે એમની. 9 મહિના જાળવવાનું છે. જો થોડા સમય તમે લોકો કામ કરી લેશો તો શું થઈ જવાનું છે? હાથ તૂટી જશે અમારા, ભાંગી જશે. આ નાજુક નાજુક હાથ અમારા ભાંગી જશે. 9 મહિના આરામ કરવાનો છે ને, પછી કહેશે ભાભી મારું બાળક રોવે છે, હું જરાક એને સંભાળું, એને ફીડિંગ કરાવું, એમનું ધ્યાન રાખું, એમને નવડાવું, એમને માલિશ કરું, એમ કરતા 5 વર્ષ કાઢી નાખજે. આ બધા છે ને કામ ન કરો નાટક છે. તારા બાપે તારી માએ તને સંસ્કારમાં આ જ વસ્તુ આપી છે કે સાસરે જાશે એ જેઠાણીને હેરાન કરજે, નણંદને હેરાન કરજે. બસ ભાભી, છતાંમાં શું માંગે છે તું કે તમે ભાભી પ્રેગ્નેન્ટ નહીં થઈ શકતા, તમે માં નથી બની શકતા, હું માં બની, એટલે તું ઉપકાર કરે છે અમારા બધા ઉપર. મરચા લગાડે છે તમને, મરચા. હે જ છે. ભાભી પ્રેગ્નન્ટ નથી થઈ શકતા એનો મતલબ એમ નથી કે આવી રીતના મરચા લગાડવાના. અરે હું શું કામ એવું કરું? અને આ બાળક મારા એકનું નથી, હા બાળક આપણા જ ઘરમાં આવવાનું છે. તમે ફઈ બનવાના છો. ઉપકાર નથી કરતા અમારી પર, તમે બાળક તમારું બાળક તું રાખજે, અમારે તારા બાળકથી કઈ લેવા દેવા નથી. અને કોને ખબર કે હા બાળક આપણા આદિભાઈનું છે કે બીજા કોઈનું પાપ છે? તમારું ભાભી મારા ઉપર તે હાથ ઉપાડ્યો. હા ઉપાડ્યો. સાચી વાત છે ભાભી. કેમ સારું ન લાગ્યું? સાચું કીધું એટલા માટે. અને કેમ? આમ પણ અડધી રાત સુધી બહાર તો ભટકવા જાય જ છે ને. તમારે પણ લાફો ખાવો છે? ખાવો છે? ભાભી ચાલો અહીંયાથી મરવા દો. અને આટલી હિંમત મારા ઉપર હાથ ઉપાડ્યો? જોઈ લઈશ તને, સારી રીતે જોઈ લઈશ હું. ભાભી શાંત રહો ને. ચાલો, ખોટું આપણે મગજમારી નથી કરવી. હાલો, તમને લાફો માર્યો, જોરનું વાગ્યું કે જુઓ તો સોજો કેવો આવ્યો. જો ભાભી શાંત થઈ જાઓ. ખબર છે કે આ દામિની ભાભી છે ને હમણાંથી બહુ આમ ચગી ગયા છે. ભાભી આ જે થયું ને આ વાતને અહીંયા ને અહીંયા દાટી દો. આપણે છે ને આ વાતને વધારે ઉચકેરવી જ નથી. જવા દો, જે થયું ને બધું ભૂલી જાઓ. ખાધું પીધું ને ભૂલી ગયા. વાહ હેતલબેન વાહ, ખાધું પીધું અને ભૂલી જાવ. એને મારા ઉપર હાથ ઉપાડ્યો છે, મારું અપમાન કર્યું છે, એવું બતાવવા માંગે છે ને કે એ માં બની શકે છે, હું માં બની નથી શકતી. ના ના ભાભી, એવું કંઈ ના હોય. અને આમ પણ આપણે જેટલા વિચારીએ છીએ ને એટલા દામિની ભાભી ખરાબ નથી, સારા વ્યક્તિ છે, બહુ સારા. અરે તો અમે એને ઓળખતા નથી હેતલબેન, એના કાળા કરતૂત છે ને એ બધી મને ખબર છે. જો ભાભી એવું કંઈ ના હોય. હા તો તમે બોલ્યા એવું ને એટલે તમને ઝાપટ પડી. ના બોલ્યા હોત તો કંઈ ના થાત. વાહ, મને તમારી પાસે આવી અપેક્ષા નથી કે દામિની મને એક લાફો મારશે તો તમે એનાથી બીને તમે એની બાજુ થઈ જશો. હું કોઈની બાજુ નથી થઈ, હું તો સચ્ચાઈનો સપોર્ટ આપું છું. આમ પણ તાળી એક હાથે ના વાગે તો ખબર છે ને ભાભી તમને? તાળી એક હાથે જ વાગી છે અત્યારે, એ તમને ખબર છે? હા, હું દામિનીને શું કામ બોલી એ તમને ખબર નથી. આ તમારા લીધે મેં દામિની યાર ઝઘડો કર્યો છે. મારા લીધે? હા, મારા લીધે તમે ઝઘડો કર્યો છે? હા તમારા લીધે. તમારે જાણવું છે? જાણવું તો હોય જ ને. હા, તમે મને કેમ ના કીધું? મને તો એમ હતું કે તમે તમારી મનની ભડાસ નીકાળો છો. ભાભી શું થયું છે, શું કર્યું છે કે તમારે મારા લીધે દામિની ભાભી સાથે ઝઘડો કરવો પડ્યો? એવું તો શું બન્યું છે? તો સાંભળો, આ દામિની છે ને આજે સવારે એના ફોનમાં વાત કરતી હતી, એ પણ એમના મમ્મી જોડે. એમના મમ્મી
જોડે? હા, તો એમાં મારો શું વાંક છે? વાત સાંભળશો પૂરી મારી હેતલબેન? બોલો. દામિની એમના મમ્મીને એવું કહેતી હતી કે એક વખત આ ઘરમાં બાળક આવી જવા દો મારું. આ ઘરને વારસ આપવા વાળી હું એક જ છું. પછી આ ઘરમાં બધું મારું ચાલશે. હું જેમ કહું ને એમ જ આ ઘરમાં થશે. અને તમારું કેટલું ખરાબ બોલે ખબર છે કે મારી નણંદ તો આવારા છે, ફાલતુ છે, ટૂંકા ટૂંકા કપડાં પહેરે છે, જેની ને તેની છોકરા હારે વાતો કર્યા કરે છે. મારે નણંદને તો આ ઘરમાંથી હું ગમે એમ કરીને બારી કાઢી મૂકીશ. અને એવું પણ કહેતી હતી કે હું આદિને આ બાળક આવશે ને એટલે આદિને કહેશ કે તમારી બેન તો સાવ હરામી છે, સાવ ફાલતુ છે. તમારી બેન કેટલા છોકરા હારે ચાલુ છે. દામિની ભાભી આવું બોલ્યા મારા વિશે? હા, અને એવું પણ બોલ્યા કે મારું બાળક આ ઘરમાં આવશે ને એટલે હું બધા ઉપર રોબ જમાવીશ, આ ઘરની મહારાણી થઈને રહીશ. અને હેતલ પાસે ને જીજ્ઞા પાસે હું આ ઘરના કામ કરાવ્યા કરીશ, એને કામવાળી બનાવી દઈશ. મને નહોતી ખબર કે દામિની ભાભી આટલા હરામી છે. જેટલી જ હું એને સારી સમજતી હતી ને એટલી જે હરામી નીકળી. હે જ ને, એટલા માટે તો એની હારે હું બોલી અને ઝઘડો કર્યો. પણ નહીં, તમને તો એવું જ હતું ને કે મારા મોટા ભાભી સાવ ખોટા છે, વાંક મારા મોટા ભાભીનો જ છે. પણ તમારા મોટા ભાભી જે પણ કંઈ કરે છે ને બધું તમારા માટે કરે છે. અને હેતલબેન તમને તો ખબર છે કે તમે મારા દીકરી જેવા છો. મેં તમને કોઈ દિવસમાં નણંદની જેમ રાખ્યા ના તો પછી તમારા માટે હું બધા હારે ઝઘડો કરું છું, બધાની ઉપરવટ થાઉં છું. ભાભી, થેન્ક યુ સો મચ કે મારા માટે તમે ઝાપટ ખાધી. અને આમ પણ જો હવે છે ને આ દામિની ભાભીને તો સબક શીખવાડવો જ પડશે. હા, આમને પાવર શેનો છે? એમને આવનારા બાળકનો પાવર છે. અને એ તમને ખબર છે? એને ખબર છે કે આ ઘરમાં હું ફક્ત એક જ વારસ આપવા વાળી છું. એટલે આનો પાવર ભાંગે ને એમના માટે આપણે કંઈક કરવું પડશે. ભાભી, તમે જે કહો એ, પણ હવે આનો રસ્તો શું છે એ તો કહો. આનો એક જ રસ્તો છે. શું છે? એમના આવનારા બાળકને આ દુનિયામાં આવવા દેવાનું નથી. શું? હા, આ બાળક આપોઆપ જતું રહેશે ને તો દામિની ભાંગી જશે અને એમનું અભિમાન છે ને એ તૂટી જશે. જો એમાં તમે મારો સાથ આપો ને તો જ આ પ્લાન સફળ થાય એમ છે. ભાભી, ભાઈને કે કોઈને ખબર પડી તો કે આપણે આવું કામ કર્યું છે? તમારા ભાઈને કહેશે કોણ? તમે કે હું? આ વાત તો ફક્ત આપણા બેને જ ખબર છે. જો હેતલબેન, આ તમારા માટે કરું છું, મારા માટે નથી કરતી. જો મને તો ડિફિકલ્ટ લાગે છે. કંઈ ડિફિકલ્ટ નથી. હવે આમના માટે છે ને પેલી દવા આવે છે ને ગર્ભાશયમાં બાળકને મારી નાખવાની, એ દવા લઈ અને ગમે એમ કરીને દામિનીને પીવડાવી દેશું આપણે. તમને નથી લાગતું કે આ ખોટું છે? ખોટા રસ્તે જઈ રહ્યા છીએ આપણે? તો કંઈ વાંધો નહીં, તમતાર દામિની જેમ કરે છે એમ કરવા દો. તમારા વિશે ખરાબ બોલવા દો, તમને આ ઘરમાંથી કાઢી મૂકવાનો પ્લાન કરે છે એ કરવા દો, તમને કામવાળાની જેમ રાખે છે એમ રાખવાનો પ્લાન થવા દો. ના ના, તમે કહો ને એ જ થશે. હું તમારી સાથે છું. હા, તો પછી બસ હું જેમ કહું ને એમ કરો અને એ જ રસ્તા ઉપર ચાલો એટલે આપોઆપ બધું જ બરાબર થઈ જશે. બાકી હા ઘરમાં પેલું બાળક આપીશ ને તો એ હું જ આપીશ. હાદી અહીંયા કેમ બેઠો? ઓફિસે નથી જવાનું? જવાનું છે પણ એક ક્લાયન્ટની વાટે હતો, એનો ફોન આવે ની રાહ જોતો હતો. અચ્છા, હા, કેવું ચાલે છે તારું વર્ક? ફર્સ્ટ ક્લાસ છે મોટા ભાઈ. બસ કામકાજ રેડી ચાલતું હોય ને એટલે સારું. પણ આ હું તને કેટલા દિવસથી જોઉં છું, હે તારું કામ પણ બરાબર ચાલે છે, તો ચહેરા પર નૂર કેમ નથી? કંઈ પ્રોબ્લેમ છે? હે કંઈ તકલીફ છે? ના ના મોટા ભાઈ, એવું કાંઈ નથી. આ બસ કામને લઈને થોડુંક મતલબમાં ચિંતાઓ કરતો રહેતો હોઉં છું એટલે. જો મારી વાત સાંભળ, હા કામ છે ને એમાં થોડું ઘણું આમ તેમ થતું હોય અને એને છે ને મનમાં નહીં રાખવાનું. કામ છે ને ખુલ્લા મને કરવાનું, હસતા મોઢે કામ કરીએ ને તો એમાં આપણને સફળતા મળે. આમ મૂંઝાયેલું નહીં રહેવાનું. કંઈ તકલીફ નથી, કામ પણ સારું ચાલે છે તો પછી મૂંઝાઈને રમશું? હે આમ હસતો રમતો રહે ને તો મને પણ મજા આવે. હા તને જોઉં છું ને તો મને ચિંતા થયા કરે, શું થયું છે શું નહીં. હે એટલે તારે હસતું રહેવાનું. મારી ઓફિસમાં એક મિત્ર છે, હા, એણે મને વાત કરી હતી કે એ પણ આપણી જેમ જ બે ભાઈઓ અને એક બેન છે. મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે અને એના પણ લગ્ન થઈ ગયા છે. હા તો પણ એની વાત કરવાનો શું ફાયદો?
એટલે તું કહેવા શું માગે છે? એ લોકો મતલબ બન્યું એવું કે એ વાત કરતો હતો કે ઘરમાં ઝઘડાઓ થતા હતા અને એના જે મોટા ભાભી હતા એને ગમતું નહોતું, દેરાણી સાથે ભળતું નહોતું, એટલે અવારનવાર એને હેરાન કરવા, પરેશાન કરવા. એનાથી કંટાળીને એને મને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ. તો તારા મિત્રને કહેવાય ને કે એના મોટા ભાઈને વાત કરે કે ભાઈ એના ભાભીને સમજાવે, તો એનો મોટો ભાઈ સમજાવી દે તેને ઘરવાળીને. તો આમાં મોટી વાત શું છે? એને ચિંતા કરવા જેવું પણ શું છે? ચિંતા છે ને, એ લોકો વચ્ચે બહુ સારું બને છે. કદાચ એના ભાઈને એ વાત કરશે તો પછી એ બંને માણસ વચ્ચે ઝઘડો થશે ને, એની પણ ચિંતા કરે છે. જો. એટલા માટે મેં એને કહ્યું કે તું એક કામ કર કે આપણા કંપનીની બીજી ઓફિસ પણ છે જ ને બીજા શહેરમાં, તું ત્યાં શિફ્ટ થઈ જા, તારા ભાઈથી અલગ થઈ જા. જો તે શું કહ્યું કે બંને ભાઈઓને બહુ સારું બને છે, તો આ બૈરાઓના ઝઘડામાં ભાઈઓને અલગ શા માટે થવું જોઈએ? મારા મંતવ્ય પ્રમાણે તો આ તારા મિત્રને એના મોટા ભાઈ સાથે વાત કરવી જોઈએ કે ભાઈ હે એની ઘરવાળીને સમજાવે તો આ વાતનું સોલ્યુશન આવી જાય. આમાં અલગ થવાની વાત ક્યાં આવે? અને હું તો એવું ઈચ્છું કે ભાઈ બંને ભાઈઓને ભળતું હોય ને તો ક્યારે અલગ પણ ના થવું જોઈએ. પણ હું વિચારું છું કે હું આ શહેર છોડીને જતો રહું. તું શહેર છોડીને જતો રહે એટલે? અચ્છા, એટલે આ વાત તારા મિત્રની નથી, હા આપણા ઘરની વાત તું કરી રહ્યો છે. આઈ એમ રાઈટ? હા મોટા ભાઈ, છેલ્લા ઘણા સમયથી તમને ખબર હોય કે નહીં મને નથી ખબર, પણ ઘરમાં ઝઘડાઓ વધી ગયા છે. ભાભી દામિની સાથે સરખું વર્તન નથી કરતા. ખબર નથી પડતી કે આવું શું કામ કરે છે. એમને ખબર છે કે દામિની પ્રેગ્નેન્ટ છે, ઉપરથી એને આવી રીતના ટોર્ચરિંગ કરવી, ઝઘડો કરવો, આ બધી અસર બાળક ઉપર પડે. જાણું છું, આમાં વાક તારા ભાભીનો પણ નથી, કારણ કે મારા લગ્ન થયા અને 6-7 વર્ષ થઈ ગયા, અમારા ઘરે કોઈ બાળક નથી. આ છેલ્લા 2-3 વર્ષથી તારા ભાભીનો સ્વભાવ છે ને ચીડચીડિયો થઈ ગયો છે. સ્ત્રી જાત રહીને એટલે બીજી સ્ત્રી માં બનતી હોય ને જોઈ ન શકે, જલન થાય એને. એના કારણે ઘણીવાર મારી સાથે પણ અભદ્ર વર્તન કરતી હોય છે. હું એને સમજાવું છું, પણ જો તું ચિંતા ના કર, એ દામિનીઓ સાથે આવું કરતી હશે ને તો હજી હું ફરી વાર એને સમજાવી દઈશ. પણ તું આમ ખોટી ચિંતા લઈને ફર્યા ના કર. બાળક તો આપણું જ કહેવાય ને. કાલ સવારે તમને મોટા પપ્પા અને ભાભીને મોટી મમ્મી કહેવાનું છે, તો એ વાતની ખુશી હોવી જોઈએ. એ વાત હું સારી રીતે જાણું છું, પણ તારી ભાભી પણ સમજવી જોઈએ ને. સોરી ભાઈ, ક્લાયન્ટનો ફોન આવી ગયો છે, હું જાઉં છું. ઓકે જા, અને જો ખોટી ચિંતા નહીં કરતો, હું તારી ભાભી સાથે વાત કરી લઈશ. જા. ક્યાં પહોંચ્યા? કંઈ પણ બતાવે છે આજકાલ ન્યૂઝમાં તો. દામિની, શું થયું ભાભી? તે દિવસે કંઈ સંભળાવવાનું બાકી રહી ગયું હતું? ના દામિની, શું કરતી હતી? કંઈ નહીં, એમ જ બેઠી હતી મારું કામ પતાવીને. ગુસ્સે છે મારાથી હજુ તો? હા છું. સાચી વાત છે, તારો ગુસ્સો પણ તારી જગ્યાએ બરાબર છે. હું જ બુદ્ધિની બારદાન છું કે મેં તને ના બોલવાનું બોલી, તને ખીજાણી. પણ સમજો, તું મારી નાની બેન જ છો અને હું તારી મોટી બેન જેવી છું, એટલે મોટી બેનથી ભૂલ થાય તો નાની બેન માફ ના કરી દે. જો હું તારી માફી માગવા આવી, કહેતી હોય ને તો કાન પણ પકડું, તું કહેતી હોય તો ઉઠક બેઠક પણ કરું. એની કોઈ જરૂર નથી, પણ ભાભી મને એક જ વાતનું ખોટું લાગ્યું કે તમે મારા વિશે તો બોલો છો, પણ તમે તો મારા આવનાર બાળક વિશે પણ કેવું બોલતા હતા. સોરી, એક પણ વાર વિચાર ન કર્યો. સોરી દામિની, ભૂલ થઈ ગઈ મારી, કીધું ને. હવે બીજી વખત આવું ક્યારેય નહીં બોલું, બસ તારી કસમ ખાઈને કહું છું. સારું, અને હવે પછી ક્યારે એવું ન બોલતા કે આ બાળક મારા એકનું છે.
અરે બાળક હોય છે, હું આ બાળકને જન્મ આપવાની છું, પણ તમે તો એનાથી એ મોટી માં થશો. હા દામિની, ગમે એમ હોય, આ બાળક છે તો આપણા જ કુટુંબનું ને, આપણો જ વારસદાર છે ને. અને આ બાળકને તો હવે હું મારા પોતાના જીવ કરતાં પણ વધારે સાચવીશ. એકવાર આ બાળકને આ દુનિયામાં આવવા દેજો, પછી તારી પાસે પણ આ બાળકને હું નહીં આવવા દઉં. આખો દિવસ મારી પાસે જ રાખીશ. એ તને મમ્મી નહીં, મને મમ્મી કહીને બોલાવશે. પણ ભાભી, એક વાત નથી સમજાતી મને. તે દિવસે તમે જે બોલ્યા એના પછી અચાનક તમારામાં એટલું પરિવર્તન? એવું તો શું થયું કે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ? દામિની, મેં બહુ વિચાર્યું આ વાત ઉપર. પછી મને થયું કે આમાં ભૂલ મારી જ છે. દામિની બિચારી પ્રેગ્નેન્ટ છે, એનાથી કામ થાય ન થાય તો મારે આ રીતે તારી ઉપર બૂમો નથી પાડવી. ઠીક છે, જે થયું એ જવા દો. મેં માફ કર્યા તમને. જો તારી તો દવા નથી લીધી ને, ભૂલી ગઈ ને દવા લેતા. જો તારી દવા લઈને આવી છું, દવા પી લે. ભાભી, આ દવા તમે ક્યાંથી લાવ્યા? આ દવા તારી જ છે. ના ભાભી, તમારાથી કંઈ ભૂલ થઈ રહી છે. આ દવા મારી નથી. મેં અત્યાર સુધી ક્યારેય આવી દવા લીધી જ નથી. કોણે આપી તમને? ક્યાંથી લીધી તમે? અરે હા, તું જે દવા લે છો ને એ જ બેગમાં હતી અને મેં વાંચીને જ લાવી છું આ દવા તારી. કદાચ તારી ભૂલ થતી હશે. હજુ તું ગઈકાલે જ બતાવીને આવી ને એટલા માટે. ભાભી, હું શ્યોર છું આ કેપ્સ્યુલ છે, અને ડૉક્ટરે મને હજુ એક કેપ્સ્યુલ આપી જ નથી. અરે દામિની, સરખું જો ને, આ તારી જ દવા છે. તને મારા ઉપર વિશ્વાસ નથી? એક કામ કરો, હું છે ને દવાની બેગ લઈને આવું છું ને એમાંથી ચેક કરી લઈ કે કઈ દવા છે, એટલે હમણાં ખબર પડી જશે. અરે બેસ, આ દવા તારી નથી? ના આ દવા તારી નથી? ના ભાભી, મારી નથી. એક કામ કરો, મને છે ને આ દવા આપો. અત્યારે છે ને ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે તમે ફોટો પાડીને જુઓ ને ત્યાં તરત ખબર પડી જાય, બધી ડિટેલ આવી જશે. અરે કંઈ નહીં, કોઈ બીજાને દવા આવી ગઈ હશે. આ સારું થયું, તું ભણેલી ગણેલી છો ને તો બહુ સારી વાત છે. અને હું, તને તો ખબર છે કે ભણેલી ગણેલી છું જ નહીં. આટલું બધું મને વાંચતા પણ નથી આવડતું. પણ તારી દવા ક્યાં પડી છે? તું મને કે હું તને લઈ આવી આપીશ. તમે રહેવા દો, હું મારી જાતે લઈ લઈશ. સાચે દામિની, તારું દિલ કેટલું મોટું છે. હું તને એ દિવસે તારા પપ્પા વિશે, તારા સંસ્કાર માટે કેટલું બોલી હતી, તો પણ તે મને માફ કરી દીધી. હા, ઘરના સદસ્ય છીએ, પરિવાર છીએ આપણે. એકબીજાથી ક્યાં સુધી નારાજ રહેવાના? હા, એ વાત પણ સાચી. હા, સાચું કહું ને તો તારા મમ્મીના તારા પપ્પાના સંસ્કાર બહુ મોટા છે અને તારું દિલ પણ બહુ મોટું છે. અને જો આ પ્રેમ છે ને, આવો ને આવો રાખજે જિંદગીભર. ક્યારેય પ્રેમ ખૂટવો ના જોઈએ. બાકી તારા બાળકની ઉપાધિ કરતી નહીં, એ તો તારી પાસે આવશે જ નહીં. શું? એટલે કે મારી પાસે જ રહેશે. એની મોટી મમ્મી છું ને, તારા હાથમાં તારું બાળક આવવા જ નહીં દઉં. એટલો પ્રેમ આપીશ ને હું ને કે એ બધાને ભૂલી જશે મારા સિવાય. તો સારું કહેવાય ને, મારા બાળકને એકની જગ્યાએ બબે માનો પ્રેમ મળશે. લાવો, એ દવા હું મૂકી દઉં? અરે હું મૂકી દઉં છું, તું આરામ કર. સારું. તારે દૂધ પીવું છે ગરમ તો મોકલાવું? ના, મારે કંઈ નથી પીવું. ભાભી, હવે એ દિવસની વાત છે ને, ફરી ક્યારેય ના કરતા. ક્યારેય નહીં કરું મારી માં, ભૂલ થઈ ગઈ મારી. કારણ કે ખરાબ દિવસો છે ને ભૂલી જવા જોઈએ. સાચી વાત છે તારી. હવે તું આરામ કર, હું કામ પતાવી દઉં. અને કંઈ પણ જોતું હોય ને તો તું મને બોલાવજે. બેડ નીચે ઉતરતી નહીં. ગમે એટલા પાપડ ફાટી જ જાય છે. એક પણ પાપડવાળો ગોળ થતો નથી અત્યારે તો. શું કરવું નહીં જ ખબર નથી પડતી. ભાભી, શું થયું છે? કેમ આટલા બધા ગુસ્સામાં છો? દામિનીને દવા દેવા ગઈ હતી ને, હા, એ દવા ઓળખી ગઈ. પ્લાન આખો ફેલ થઈ ગયો. શું? દવા ઓળખી ગઈ એનો મતલબ કે એને ખબર પડી ગઈ? ના ના, મેં વાતને વાળી લીધી. માંડ માંડ બચી આજે. જો આજે એ દવા એના હાથમાં આવી ગઈ હોત ને, ઓળખી ગઈ હોત ને, તો મારું તો રામ નામ સત્ય થઈ ગયું હોત. પણ હું શું કહું, કંઈક તો વિચાર કરવો જ પડશે ને. હા એ જ ને, કંઈક તો વિચારવું જ પડશે. હવે બીજો કંઈક પ્લાન લેવો જ પડશે. વિચારો, જોરદાર વિચારો. આ વખતે આ પ્લાનિંગ ફેલ ન જવો જોઈએ. નહીં થવા દો. કંઈક તો વિચારીશ જ હું આ માટે. અને વિચારવું તો પડશે. શેની વાત કરી રહ્યા છો? કહી નહીં. રાઈટ.
કઈ નહીં, હા બેબી આવવાનું છે આપણા ઘરે, મહેમાન આવવાનું છે નાનું એવું, તો એનું નામ તો વિચારવું જ પડશે ને. તો અમે લોકો છે ને નામ વિચારીએ છીએ. હા, અને આમ પણ નામ તો ફઈને પાડવાનું હોય, એટલા માટે હેતલબેન નામ વિચારતા હતા. હા પણ આ તારા અને દામિની વચ્ચે ઝઘડો થયો હતો હા? અરે એ તો કે દિવસનું પતિ પણ ગયું છે. હા, તમને મેં કેટલી વખત કીધું છે કે ઘરની વાતમાં તમારે કોઈ જાતનું ધ્યાન નહીં આપવાનું. ઘર હોય ને ત્યાં બે વાસણ ખખડતા જ હોય, અને બાયું બાયું વચ્ચે ક્યારેક બોલવાનું થાય નાની મોટી વાતમાં, એ તો કંઈ નહીં. ભૂલથી છે ને દામિનીને ગરમ દૂધ દેવાઈ ગયું હતું એટલે ઝઘડો થઈ ગયો હતો, બાકી બીજી કઈ વાત નથી. ઠીક છે, કંઈ વાંધો નહીં. પણ જુઓ, મારી વાત ધ્યાનથી સાંભળો. અત્યારે દામિનીને આપણા સાથની જરૂર છે. હા, તમારે બંને એનું પૂરતું ધ્યાન રાખવાનું છે. એને કોઈ વસ્તુની ઉણપ ના આવી જોઈએ. ભાઈ, આ દામિની ભાભીને તો અમે હથેળીમાં સાચવીએ છીએ, પાણી માગે ને ત્યાં દૂધ હાજર કરીએ છીએ. આમ પણ હવે આપણા ઘરમાં છે ને એક નાનું મહેમાન આવવાનું છે, અને સાચું કહું ને તો મહેમાન આવશે નાનું એવું તો કેટલો સમય વીતી જશે કંઈ ખબર જ નહીં પડે. હા, અને આમ પણ આ બાળક આપણા બધા માટે બહુ અનમોલ છે, એ તો તમને ખબર જ છે ને. હું તો આ ઘરને બાળક આપી શકું એમ છું નહીં, એટલે દામિનીનું બાળક આવશે એમ જ આપણે સપના પૂરા કરવાના હોય ને. સાચું કહું ને તો દામિનીને બાળક આરે મારા બહુ બધા સપના છે. ખબર છે મને. હા, થોડા સમય પહેલાં હાદીએ બધી મને વાત કરી હતી કે તે દામિની સાથે ઝઘડો કર્યો અને તને આ ઘરમાં બાળક આવે એ ગમતું નથી. જ્યારે તું દામિની સાથે ખરાબ વર્તન કરે એને ત્રાસ આપે છે એવું. આ બધું ખોટું છે ભાઈ. અને આમ પણ દામિની ભાભી અને જીજ્ઞા ભાભી બંને છે ને બંને બહેનોની જેમ રહે છે. આ બધી વાત તો ખોટી છે. હેતલની વાત સાચી છે. દામિનીએ તો મારા ઉપર હાથ પણ ઉપાડ્યો હતો તો પણ મેં હસતા મોઢે ભૂલી ગઈ. અને હું ખોટી હોય તો હેતલબેન થોડી મારો સાથ આપે? તમારા બેન છે, એમને પૂછી લો હું દામિનીનું કેટલું ધ્યાન રાખું છું. અને જો ભાઈ, આ ગુસ્સામાં છે ને વાત વધી પણ જાય, એવું મનમાં લઈને ન ફરવાનું હોય. અત્યારે એ બંને વચ્ચે એવી બોન્ડિંગ છે ને કે વાત નહીં પૂછો તમે. અરે હું જાણું છું હું, પણ મારું તમને એટલું જ કહેવાનું છે કે અત્યારે એનું ધ્યાન રાખજો, કારણ કે અત્યારે સૌથી વધારે જરૂર એને તમારા બંનેની છે. હા, અમે તો પુરુષની જાત, એને કંઈ મદદ ના કરી શકીએ, પણ આ ઘરમાં લેડીઝ હોય ને એને જ આવા સમયમાં એને સાથ આપવો જોઈએ. અમે લોકો બધું જ ધ્યાન રાખીએ છીએ, ખાવા પીવાથી માંડીને હરેક વસ્તુમાં. હા, અને દામિની તો મારી નાની બેન છે. તમને મારા ઉપર વિશ્વાસ ન હોય તમે દામિનીને પૂછી લો ને કે તારા જેઠાણી તારું કેવું ધ્યાન રાખે છે, એટલે એ પોતે તમને કહેશે. હા હા, મારે કોઈને પૂછવાની જરૂર નથી, મને તારા પર એટલો તો ભરોસો છે. અને બીજી વાત એ કે હવે છે ને એ ક્યારેય મૂંઝાય નહીં, એને પૂરતો આરામ થાય એવો બધા પ્રયાસ કરજો. એવું હોય તો બે કામ તમે વધારે કરી નાખજો, એને આરામ જ કરાવજો નહીં. અરે બધા જ કામ અમે કરીએ છીએ, એને કોઈ કામ જ નથી કહેતા. એ જે માગે ને અમે એને બેડ ઉપર હાજર કરીએ છીએ. પણ નહીં, તમને તો તમારી બેડીની કોઈ જાતની કદર જ નથી. સાચી વાત છે. આમ પણ અમે દામિની ભાભીને છે ને પાણી પણ અમે પીવડાવીએ છીએ, એટલું ધ્યાન રાખીએ છીએ. બસ બીજું કશું જોઈએ આપણે? ના જોઈએ. અને આમ પણ હા, મારે છે ને હું કેટલી લકી છું ખબર છે તમને, બંને ભાભીઓ માં સમાન મળી છે. હા, એ વાત તો તમારી બરાબર છે. અને આમ પણ હા, તમે બંને એનું ધ્યાન રાખો છો ને એ વાત જાણીને મને આનંદ થયો. આ તો હાદીએ મને વાત કરીને એટલે મનમાં થોડું મને એમ થયું હતું કે ભાઈ ઘરમાં ઝઘડા ન થવા જોઈએ. કાંઈ વાંધો નહીં, હવે છે ને તમે બંનેની સાર સંભાળ રાખજો, બરાબર? જરા ફ્રેશ થઈ જાઓ. હા હા ભાભી નામ મેં તમને કીધું તું ઈ નામ જો ઘરે તેલ પીવા ધ્યાન ધ્યાન તો હું એટલું રાખીશ ને કે દામિનીને મારા સિવાય બીજું કોઈ દેખાશે નહીં. અને રહી વાત પ્રેમની, એટલો પ્રેમ આપીશ ને કે કોઈ દિવસ મારા પ્રેમને ભૂલી નહીં શકે. સાચી વાત છે તમારી. દામિનીનું ધ્યાન રાખજો, એને આમ કરજો, એને તેમ કરજો, બધું કરી મૂકો તો મળવા દો એકવાર. ભાભી શું કરો છો? બુક્સ વાંચું છું, પુસ્તક વાંચવા જોઈએ. સારી વાત કહેવાય હો. પણ અત્યારે છે ને આ પુસ્તક સાઈડમાં મૂકીને આ તમે જ્યુસ પી લો. હું તમારા માટે ચીકુનું જ્યુસ બનાવીને લાવી છું. મારા માટે? હેતલબેન, તમારી કંઈક ભૂલ થઈ રહી છે. તમે ભૂલથી આ નાના ભાભી પાસે આવી ગયા છો. તમારે મોટા ભાભી પાસે જવાનું છે, જાઓ. નાના ભાભી, હું બરાબર જ આવી છું. અને હા, તમે કીધું ને કે તમારાથી ભૂલ થઈ ગઈ છે, એ વાત પણ સાચી. તે દિવસે ગુસ્સામાં આવીને મેં તમને ન બોલવાના શબ્દો બોલી. પણ જુઓ ભાભી, મને મારા કર્યા ઉપર પસ્તાવો છે. અને હા, મોટા ભાભીએ પણ મને સમજાવી
કે આવું ન કરવું જોઈએ. ભાભી સોરી. હું તો માફ કરી દઈશ બેનબા, પણ તમે વિચાર કરો ને, તમે હવે કંઈ નાના છો, નાના કીકલા છો કે કોઈની વાતમાં આવી જાઓ, કે સામેવાળો વ્યક્તિ જે બોલતો હોય એની વાતમાં આવી જાઓ. સાચી વાત છે તમારી. મને જ ખબર ના પડી કે તે દિવસે તમે તમારી જગ્યાએ રાઈટ હતા. પણ જુઓ ને હવે, કહેવાય છે ને કે ભાભી તો મા સમાન હોય છે, પણ મેં એ જ ભાભીનું અપમાન કરી બેઠી. તમે અત્યાર સુધી કોઈ દિવસ મને નણંદની જેમ રાખી જ નથી, તમારી દીકરીની જેમ રાખી છે. મેં તો રાખી તમને દીકરીની જેમ, પણ તમે મારા બાળકને ન અપનાવી શક્યા. અરે તમે ફઈ થવાના હતા, તમને એટલો પણ વિચાર ના આવ્યો. તમને ખબર છે, આ ફઈ હોય ને, જ્યારે એને ખબર પડે કે ફઈ બનવાની છે તો એના જેટલું ખુશ છે ને કોઈ ના હોય. સાચી વાત છે તમારી. જુઓ ભાભી, મારી ભૂલ થઈ ગઈ, મેં કીધું ને તમને. અને આમ પણ જે થયું એ જવા દો ને. હા, એકની એક વાતને મનમાં રાખીને શું કામ છે તમારે? છોડો બસ. લાવ જોવું તો ખરા, તમે બનાવ્યું છે? હા, મેં બનાવ્યું છે. તમને ખબર છે કેટલી મહેનત કરી છે તમારા માટે? અને હા, અમારા આવનારા ભત્રીજા કે ભત્રીજી માટે. સાચું કહું ને તો મેં તો બહુ બધા નામ વિચાર્યા છે. અને હા, તમે કહેશો ને એ નામ તો રાખીશ જ નહીં હું. મને ગમશે ને એ જ નામ રાખીશું. બેનબા શાંતિ રાખો. હવે જ્યુસ લઈને આવ્યા છો તો પીવા તો દો મને, કે કેવું બનાવ્યું છે. ચાખું તો ખરી. ચાખો ચાખો. કેવું કેવું લાગ્યું? આ સારું બન્યું છે, પણ શું થયું? કંઈક અલગ સ્મેલ નથી આવી રહી, જુઓ તો. ના ના ભાભી, મને તો કઈ સ્મેલ નથી આવતી. હા, તમને છે ને, તમે પહેલી વાર મારા હાથનું જ્યુસ પીધું ને એટલે એવું લાગે. અને આમ પણ તમને શરદી જેવું છે કે નહીં થોડું ઘણું? હા, અને એમ પણ મેં નેટ ઉપર પણ વાંચ્યું હતું શું વાંચ્યું હતું? કે પ્રેગ્નન્સી હોય ને ત્યારે ખાવા પીવાની ને એની સ્મેલ ન ગમે, હા, એટલે કદાચ આવું થતું હશે. સાચી વાત છે તમારી. બધું જ્યુસ પી જજો હો. એક પણ થોડુંક પણ રહેવું ના જોઈએ. હવે વધારે નહીં પીવાય. હા ભાભી, મારી કસમ છે, પી જાઓ હાલો. આ તમારા માટે નથી કહેતી, આ બેબી માટે કહું છું. તમને તો આમ પણ કંઈ ખાવું પીવું ગમતું નથી. બચારું બેબી શું કરે અંદર? બેનબા, ભાવવું એ જોઈએ ને. આ ગમે તે ખાવ ને તો તરત વોમિટ થઈ જાય છે. હા, આ જ્યુસ પી જાઓ એટલે કાંઈ નહીં થાય. આટલું પ્રેમથી જ્યુસ બનાવ્યું છે તો પીવું તો પડે ને. નકર પછી મને એમ થાય કે ભાભીએ મને માફ નથી કરી. બસ. થેન્ક યુ સો મચ મને માફ કરવા માટે. સાચું કહું ને તો તમારું દિલ છે ને બહુ મોટું છે, પણ હું તમને સમજી ના શકી. જવા દો એ બધી વાત. હા, તમે નામની કંઈક વાત કરતા હતા. તમને શું ખબર કે છોકરો આવવાનો છે કે છોકરી? ગમે તે આવશે. મેં ગૂગલમાં બહુ બધા નામ સર્ચ કરીને સ્ક્રીનશોટ રાખી મૂક્યા છે. પણ અત્યારથી છે ને એટલી બધી મહેનત ના કરો, કારણ કે બાળક જન્મ છે પછી આપણે રાશિ જોઈશું અને રાશિ પ્રમાણે નામ રાખવાનું છે. હા, તો એ પણ હું સર્ચ કરી લઈશ ને. આ મોબાઈલ ને ગૂગલ આપણા માટે જ તો બનાવ્યું છે. હે, આ રાશિ પ્રમાણે એક એક રાશિના બધા નામ સર્ચ કરીને સ્ક્રીનશોટ રાખીશ. સાચું કહું બેનબા, આજે બહુ ખુશી થઈ રહી છે. જુઓ ને, આ આવનારા બાળકના લીધે આપણે બધા ફરી એક થઈ ગયા. હા, બધાના મન મળી ગયા. આદિત્ય, સમજાતું નથી કે ભાભીની હાલત આટલી બધી ખરાબ કેવી રીતે થઈ શકે. દેવાંગ, એ તો મને સવાલ થાય છે કે આવું થયું કેવી રીતના? અચાનક આમ પેટમાં દુખાવો થવો? જો ભાઈ, હું તો તારો ફેમિલી ડૉક્ટર છું. આ બધી વસ્તુમાં તો ગાયનેકને વધારે ખ્યાલ આવે. આમાં મને પણ વધારે ખ્યાલ નથી, એટલે તું એક કામ કર. આ જે ગાયનેકને ત્યાં ભાભીના રિપોર્ટ્સને બધું ચેકઅપ કરાવો છો ને, એકવાર એને જઈને મળી લે. કારણ કે હજી તો ચોથો મહિનો છે ભાભીને, અને આ મહિનામાં આવી રીતના થવું. બીજી એક વાત કે કદાચ બની શકે કે મેં તને જે વિટામિન્સની ગોળીઓ આપી હતી ને, કદાચ એ ગોળી વધારે લેવાઈ ગઈ હોય. એવું તો કંઈ નથી થયું ને? કેવી વાત કરે તું? એ વધારે શું કામ લે? અને દામિનીની તબિયતનું ધ્યાન જ રાખે છે. ઘણીવાર તો મેં એને ટોકી હતી, ત્યાર પછી એ ક્યારેય તે ભૂલ નહોતી કરતી.
કદાચ કંઈક નાનું મોટું થયું હોય ઘરમાં અને ભાભીએ કંઈક દવા લીધી હોય, મતલબ કે માથાના દુખાવાની અથવા તો તાવની, એવું કંઈ ચક્કર આવતા હોય તો એ સમયે કંઈક દવા લીધી હોય. કારણ કે ખબર નથી મને. જો ભાભીને ચીસીસપીડી છે અને હું જાણું છું કે ચીસીસપીડીવાળા વ્યક્તિને જો કોઈ વધારે પાવરની દવા આપી હોય ને તો કદાચ આવું થઈ શકે. એના કારણે પણ ખેંચતાણ આવતી હોય. અને મને તો ટેન્શન થઈ રહ્યું છે કે જો તું એક કામ કર, તું સોનોગ્રાફી કરાવડાવી લે ને, એટલે ખ્યાલ આવી જશે કે શું પ્રોબ્લેમ છે શું નહીં. સારું, અત્યારે તો એ આરામ કરે છે, થોડી વાર સુવા દઈએ. અચાનક મને કંઈ મતલબમાં સૂઝ્યું ને એટલે મેં તને ફોન કરીને બોલાવી લીધો કે તું આવ. આમાં હું શું કરી શકું? મેં એને કહ્યું હતું કે દવાખાને જઈએ, પણ એનામાં ઊભા થવાની પણ હિંમત નહોતી. જો ગમે એમ તોય તારે ભાભીને તો ત્યાં સુધી લઈ જ જવા પડશે. એક કામ કરને, એમ્બ્યુલન્સને બોલાવી લેને ઘરે. ભાભી, અને એવું લાગે તો તું મને પણ ફોન કરજે, હું પણ આવીશ ને ગાયનેકને ત્યાં. આપણે વાત કરી લઈશું. અને સાથે સાથે જેટલી દવાઓ ભાભી લઈ રહ્યા છે બધી દવાઓ પણ લઈ લેજે, જેથી હું પણ એની સાથે કંઈક વાતચીત કરી શકું. લાગે છે કે મારી જ ભૂલ છે, કેમ કે હું વધારે પડતી ચિંતા કરતો હતો. આ બાળક માટે થઈને હું દામિનીને પણ બહુ ખીજાયા કરતો હતો, અને એને પણ વાતે વાતે દરેક વસ્તુઓ કેવી એ સારી ન લાગતી હોય. માનસિક રીતે મેં જેને ભાંગી નાખી હશે. આદિત્ય, જો તું બધી જાતે તારી જાતને કોઈ કારણ વગર તો ના દોષ આપી શકે ને. બની શકે કે તારી જાણ બહાર ભાભીએ કોઈક વજન ઉચકવાનું કામ કર્યું હોય, જે કદાચ તને કહ્યું પણ ના હોય, તો પણ થઈ શકે. વચન તો ને, પણ ઘરમાં ઝઘડાઓ થતા હતા. ઝઘડા? શેના ઝઘડા? ભાભી અને દામિની વચ્ચે. અને એટલા માટે જ દામિની આખો દિવસ અપસેટ રહેતી હોય છે, ઉદાસ હોય છે, કંઈ મન નથી લાગતું હતું. હું એને સમજાવીને થાકી ગયો, પણ બીજો કોઈ રસ્તો જ નથી અમારી પાસે. આદિત્ય, મેં તને કહ્યું હતું ને કે આ સમયમાં ભાભીને સૌથી વધારે તો આ પરિવારના પ્રેમની અને ખાસ તો તારી જરૂર હોય છે. હવે આવા સમયે કદાચ આ બધી વાતો મગજમાં આવે તો સ્વાભાવિક છે કે માણસનું માઇન્ડ અપસેટ થાય. તો તને મેં સમજાવ્યો હતો, ઘણી વાર વાત પણ કરી હતી કે ધ્યાન રાખજે, છતાં પણ મેં વિચાર્યું હતું કે હું આ ઘર છોડીને, એટલે કે આ શહેર છોડીને બીજા શહેરમાં જતો રહું. શહેર છોડીને? હા, પણ મોટા ભાઈએ ના પાડી. મતલબ કે આટલી હદ સુધી તમારા ઘરમાં ઝઘડાઓ ચાલુ છે, તો પછી ભાભીની તબિયત કેવી રીતે સારી રહે? તું એક કામ કર, આ બધી વાત તો પછી પણ થઈ શકશે. તું અત્યારે તે ભાભીની ઇમરજન્સી, હું તારો કેસ લખાવડાવી દઉં છું, હું કહું છું ને ત્યાં ટ્રાન્સફર કરાવી દે. હા, સારું. હા, ચાલ. ભાભી, આપણું તો કામ થઈ ગયું હો. હા છે ને, ક્યારેય નહોતો વિચાર કર્યો કે આપણે જે સપના જોઈએ છીએ ને એ સપના સાકાર થશે આપણા. સાચું કહું ને હેતલબેન, તો આજે મારા કાળજામાં હાવ ટાઢક વળી ગઈ છે કે મેં જે સપનું જોયું હતું એ પૂરું થઈ ગયું. પણ થેન્ક યુ. તમે મારો સાથ ન આપ્યો હોત ને તો આ ક્યારેય પોસિબલ નહોતું. હા, બરાબર છે. આમાં આપણો બેયનો 50-50 ભાગ જો હતો. કોંગ્રેચ્યુલેશન. સેમ ટુ યુ. અને હા, બીજી વાત, ખુશીના સમાચાર કે ડૉક્ટરે પણ કહ્યું છે કે હવે આ બાળકને બચવાના ચાન્સ નથી. અરે વાહ, સરસ. હા, તો બહુ સારી વાત થઈ ગઈ છે. અને હા, હવે ખબર પડશે દામિનીને કે અત્યાર સુધી જે પાવર કરતી હતી ને એની ઓકાત શું હતી. હવે એને એની અસલી ઓકાતની ખબર પડી જશે. હા, સિંદરી પણ બળી ગઈ અને વળ પણ ના છૂટ્યો, એની જેવું થયું છે. હા, પણ સાચું કહું ને, મને એક વસ્તુની બીક લાગે છે. કઈ વસ્તુની? જો કે આમ તો બીવા જેવું નથી, નહીં કોઈને ખબર તો છે જ નહીં, કારણ કે ચીકુના જ્યુસમાં દવા હતી એ તો ફક્ત તમને અને મને ખબર છે, અને એ જ્યુસના લીધે રામ નામ સત્ય થઈ ગયું છે. હા, સાચી વાત છે. થેન્ક યુ. તો આપણે છે ને આ દવાને કેવું જોઈએ અને જ્યુસને પણ કેવું જોઈએ કે જેણે આપણું કામ આટલું મસ્ત મજાનું પતાવી દીધું છે. એકદમ આસાન અને સરળ કરી આપ્યું આપણું કામને. બરાબર છે. આજે તો છે ને હું એવો વિચાર કરું છું કે કંઈક પંજાબી ખાવા જાઉં. કેટલા દિવસથી છે ને કોઈ ખુશી જ નથી મનાવી.
આજે તો આમ નાચવાનું મન થઈ ગયું છે. અને મારું સપનું છે ને એ પણ પહેલાં પૂરું થઈ જશે, કારણ કે આ ઘરમાં પહેલું બાળક તો હું જ આપીશ. હા, હું આ ઘરની મોટી વહુ છું ને, તો હક પણ મારો જ છે ને પેલું બાળક આપવાનો. બરાબર જ છે ને, સવાલ જ નથી ને. અને આમ પણ આજે દામિનીએ તમને થપ્પડ માર્યો હતો ને, એ થપ્પડનો જવાબ તો તમે એને સારી રીતે આપી દીધો છે ભાભી. હજી થપ્પડનો જવાબ દેવાનો તો બાકી છે. હજી હવે તમારે શું કરવું છે? આટલા કાંડ તો કર્યા આપણે. હવે મેના ટોણા મારીને હું એને જીવવા નહીં દઉં. આ ઘરની બહાર કાઢી મૂકીશ ધક્કા મારીને. એ વાત પણ સાચી છે. હવે જો ભગવાનની દયાથી કંઈક એવું ડોક્ટર કહી દે ને કે આ વ્યક્તિ ક્યારેય માં ન બની શકે, પછી જો ધક્કા મારીને આ ઘરની બહાર ન કાઢીએ ને તો કહેજો. અને ડૉક્ટર ના કહે તો ખોટા રિપોર્ટ આપણને બનાવતા આવડે જ છે ને, ખોટા રિપોર્ટ બનાવી દેવાના. બાકી દામિનીને આ ઘરમાં તો હું ટકવા નહીં જ દઉં. જેમ એના બાળકનો જીવ લીધો ને એમ એનો પણ હું જીવ લઈ લઈશ. સાચી વાત છે તમારી, પણ ખરેખર આ બધી રમતમાં મજા બહુ આવી. મેં તો છે ને અનલિમિટેડ મજા લીધી છે આમાં. મારે તો સાચી મજા લેવાના હજુ બાકી છે. રાજ, હા બહુ મજા લીધી તમે લોકોએ. હે મજા મજા તો અમે એમ વાત કરીએ છીએ કે દામિની- રમકડા લાવવાના છે ભાભી, કેટલા બધા સાયકલ લાવવાની છે, પેલી કાર લાવવાની છે. હા જુઓ ભાભી, આ તમને મેં લિસ્ટ આપ્યું છે ને એ બધું બરાબર યાદ કરી રાખજો હો પણ ને. મને એ છે કે દામિનીને મજા રે તો આપણે બધું કરશું ને, લેવા જાશું ને. બસ ચૂપ થઈ જાઓ બંને. તમારા બંનેની મેં એક એક વાત સાંભળી લીધી છે. શરમ નથી આવતી? શરમ નથી આવતી આવું કરતા? હે અરે તમે બંને સ્ત્રી છો, એક સ્ત્રીની વેદના પણ ના સમજી શક્યા? અરે એ તો અમે એમ જ વાત કરતા હતા. ચૂપ, એકદમ ચૂપ. તમે લોકોએ છે ને બહુ મોટું પાપ કર્યું છે. આ દામિની વહુને દવા પીવડાવીને બહુ મોટી ભૂલ કરી છે. અને તને તો મારી પત્ની કહેતા પણ શરમ આવે છે. ભાઈ આવું કરતા તને જરા પણ શરમ ના આવી? તમે બંને મારી વાત કાન ખોલીને સાંભળી લો. દામિની વહુને કે બાળકને જો કાંઈ પણ થયું છે ને તો એકદલની તો ઠીક છે, પણ તારી તો ખેર નથી, યાદ રાખજે. જુઓ ભાઈ, તમે આવું કેમ બોલો છો? અમે કાંઈ નથી કર્યું. આ તમારી વાત મેં સાંભળી છે, એ ખોટી છે બધી. આમ હા જુઓ, ખોટી છે. આ જે કર્યું છે ને શું છે આ? શું છે આ? હે વાંચતા આવડે છે મને? જુઓ, મેં જે કર્યું છે ને એ આપણા સારા માટે જ કર્યું છે. કઈ જાતની સ્ત્રી છે તું? એક એ બિચારી માં બનવા જઈ રહી છે અને તે એના બાળકને જન્મતા પહેલા જ મારી નાખવાનો વિચાર કર્યો. અરે મેં તમને કીધું ને કે આમાં આપણા સારા માટે જ કર્યું છે. સારું જો કર્યું. એ પેલા માં બનત તો દુનિયા આપણને કેટલા મિનિટોડા આપત. સાંભળી હગત વાંજેના મિનિટોડા. સાંભળી લે, સારું કર્યું ભગવાને આપણને કોઈ સંતાન ના આપ્યું, નહીતર તું એને પણ તારા ઘરમાં જ મારી નાખત. તારા જેવી સ્ત્રી ગમે તે કરી શકે, પણ જો આ બાળકને ઊની આંચ આવી છે ને તો યાદ રાખજો, તમારા બંનેની એવી હાલત કરીશ ને કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. યાદ રાખજો. ભાભી તે જ ધ્યાન નહીં આપ્યું હોય, બાકી આવી ભૂલ થાય કેવી રીતે? તમે આવું કઈ રીતે બોલી શકો? મેં બરાબર મારું ધ્યાન રાખ્યું હતું. ખબર નહીં કેમ તો શું થઈ ગયું. હા, તને તો ખબર જ ના હોય એવી રીતે કહે છે. આદિ, આમાં દામિની બહુની કંઈ ભૂલ નથી. એને તો એનું બરાબર ધ્યાન રાખ્યું છે, પણ આ જેને લીધે થયું છે ને એને એના કર્મોની સજા મળવી જ જોઈએ. જીગુ, હેતલ, બોલો. હવે બોલવા જેવું તો કઈ રહ્યું નથી, પણ આદિને અને દામિનીને આ વાતની જાણ થવી જોઈએ કે આ બધું કોના લીધે થયું છે. હા શું બોલો છો ભાઈ તમે? હા, સાચું જ બોલી રહ્યો છું.
હા, તમારું બાળક અત્યારે આ દુનિયામાં નથી ને, એ આપણી લાડકી બહેન અને આ તારી ભાભીના લીધે એણે જ દામિની વહુને જ્યુસમાં દવા નાખીને પીવડાવી હતી, જેથી કરીને બાળક મરી જાય. હા આદિ, સાચું કહું ને તો આજે મને પસ્તાવો થઈ રહ્યો છે કે મેં આના જેવી સ્ત્રી સાથે લગ્ન કર્યા, જેણે એક જીવને આ દુનિયામાં આવતા પહેલા જ મારી નાખી. અરે, હા, આપણી બેન, આપણી મા જણેલી બેન, એણે તે એમાં સાથ આપ્યો. આ શું બોલો છો ભાઈ? ભાભી અને બેનબા શું કામ આવું કરે? કારણ કે ભગવાને અમને તો સંતાન નથી આપ્યું. તમારી કુકે સંતાન અવતરે ને એ આનાથી જોવાનું નહીં, એટલે એને તમારી સાથે આવું કર્યું. પણ હું ભગવાનનો આભાર માનું છું, સારું કર્યું અમને સંતાન ન આપ્યું, નહીતર આ એને પણ મારી નાખે. શું બોલો છો? તમને બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? બુદ્ધિ તો તને નથી. તમે લોકો શું કરીને બેઠા તમને ખબર છે? આ ઘરને વારસ મળવાનો હતો, એનો તમે જીવ લઈ લીધો. આ ઘરને વારસ પહેલા મોટી વહુ આપે ને પછી નાની વહુને આપવાનો હોય, પણ નહીં, આને તો આ ઘરમાં પહેલા વારસ આપીને મહાન બનવું હતું. જલીસ ફીલ થતું હતું મને, એટલા માટે. અરે, એ તો ભાગ્યની વાત છે, જેના નસીબમાં હોય ને એને મળે. તમે આવું કર્યું? તમને જરાય વિચાર ના આવ્યો? અમે શું બગાડ્યું હતું તમારું? દામિની સાથે, મારી સાથે આટલા પ્રેમથી રહેતા હતા પહેલા તમે. જ્યારથી આ સમાચાર મળ્યા તમને કે દામિની માં બનવાની છે, ત્યારથી તમારે આ ઘર માટે થઈને, અમારા માટે થઈને વધારે ધ્યાન આપવું જોઈએ, એની જગ્યાએ તમે ઈર્ષ્યા કરતા હતા. એ બધું ભાષણ છે ને મને દેવાની, હારવાર તમારી બેનને પણ આપો, કેમ કે જ્યુસ તો એમને જ પીવડાવ્યું હતું ને, મેં નહીં. તમારી વાતોમાં આવીને પીવડાવ્યું હતું. વાહ હેતલબેન, તમે તો બાજી જ પલટી નાખી તમારી. તમે પલટી છે ભાભી, મેં નહીં. મેં તો ત્યારે પણ તમને કીધું હતું કે આપણે જે કરી રહ્યા છીએ એને ખોટો રસ્તો છે. બસ કરો તમે બંને, જરા શરમ છે? એક નાના જીવની હત્યા કરીને એકબીજા ઉપર આરોપ નાખો છો, સારા નથી લાગતા. અરે, નજર મેળવીને તમે લોકો જોવો છો કેવી રીતે મારી સામે. અને પછતાવો નથી થતો ને ભૂલ મારી જ. તે દિવસે હું તમને કહેતો હતો ને કે મને મન થતું હતું કે આ શહેર છોડીને જતો રહો. કદાચ જો હું જતો રહ્યો હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો ના આવત. હા, પણ તમને કહી દઉં છું, અમે આજે જ આ ઘર છોડીને જઈએ છીએ. ના, ઘર છોડીને તું શા માટે જઈશ? એ દિવસે તને જવા દીધો હોત ને તો આ દિવસ જોવાનો વારો ના આવત. ભાઈ, હું પણ તારો ગુનેગાર છું, મને માફ કરી દેજે. ઘર છોડીને તારે નથી જવાનું. જેણે ગુનો કર્યો છે ને સજા એને મળશે. કોઈ ઘર છોડીને જશે ને તો હું શું કામ ને જાઉં ઘર છોડીને? પત્ની છું તમારી, લગ્ન કરીને લાવ્યા છો તમે મને. હતી મારી પત્ની હતી, હવે તું મારી પત્ની નથી. જ્યારે તે આ પગલું ભર્યું ને ત્યારે તારા ને મારા સંબંધ પૂરા થઈ ગયા. હવે એક મિનિટ પણ તું આ ઘરમાં મને ના જોઈએ. નીકળી જાય, પણ નીકળી જા અહીંયાથી. હું કઈ કરી બેસું એ પહેલા નીકળી જા અહીંયાથી. હું નહીં જાઉં આ ઘર છોડીને ક્યાંય. આ ઘર મારું પણ છે. આ ઘર તારું હતું પણ હવે નથી, કારણ કે હવે તું મારી પત્ની નથી, એટલે આ ઘર ઉપર તારો જરા પણ અધિકાર નથી. જતી રહી અહીંયાથી. હજી કાયદા કાનૂન. જતી રહી અહીંયાથી. તારે જે કરવું હોય ને એ કરી લેજે. કાયદા કાનૂન, પોલીસ કેસ કરવો હોય, જે કરવું હોય એ કરી લેજે. નીકળ મારા ઘરમાંથી, નીકળ. આદિ, મારા ભાઈ, મને માફ કરી દેજે. મને પણ માફ કરી દેજો. મેં પણ ભાભીની આ વાતોમાં આવીને બહુ મોટું પાપ કર્યું છે.